કયું નિવેદનમાં શું લખાયું છે બતાવો ને મને જરાક. તમે બેન પૂછી દો, હું તો લખી દઉં. શું લખાયું છે? એટલે તમારે આવા ખોટા નિવેદન લઈને રફા દફા કરવાનો છે, પોલીસનું ખેંચવાનું છે એમ. શરમ આવી જોઈએ તમને સાહેબ. તમારા વિસ્તારમાં માણસોને મારી જાય છે પોલીસ સ્ટેશનમાં ને તમે આવતા નથી હજી નિવેદન લેવા પાછા. શરમ આવી જોઈએ તમને. આ વર્દી તમને છે ને પ્રજાની રક્ષા સારું પહેરાવી છે, બરાબર છે? તો તમે 24 કલાકથી કેમ નથી એવા ભાઈનું નિવેદન લેવા? ક્યાં આવ્યા હતા લેવા? કાગળ લઈને આવ્યા હતા? કાગળ લઈને આવ્યા હતા ભાઈ તમારી પાસે નિવેદન લેવા? અને ખોટી ફરિયાદો દાખલ કરાવી છે. શરમ આવી જોઈએ પબ્લિકને. પ્રજાના રક્ષક ઉઠીને ભક્ષક જેવા કામ કરો છો અને પોતાના ઘર ભરવાનું થઈને પોલીસમાં નોકરી કરી છો. મારો બોલવાનો હેતુ એટલો જ હતો કે મોદી ટાઈમ્સ આવે ને તો મીડિયા સહિત મારે આ દેવું હતું. એ જ મસ્તક હતો. બાકી હું ભાઈને ઓળખતો નથી. મને મારવામાં રૂમમાં આ ભાઈ હતા અને ગરચી પકડીને ત્યારે આ નહોતા, પણ રૂમમાં લઈ ગયા ને મને માથે બેસી ગયા ને આ માથે જ આ ભાઈ બેઠા હતા ને ઠીકા ઠીકે માનતા હતા ભાઈ. બાકી આ ભાઈને હું કઈ ઓળખતો નથી. મેં કઈ જાતિવાદ કર્યો નથી. આમાં જી હોય મેં આ ભાઈને ઓળખતો નથી. આ ભાઈ એમ કીધું કે આવી રીતના લખી નાખો એટલે આ સાહેબે લખી નાખ્યું. સાહેબ પોલીસ તરીકે પોલીસને તમે ખેંચો છો, શરમ આપું છું તમને. તમે મારું નામ લખાવો છો એટ્રોસિટીમાં, હું તમને ઓળખું છું. ઈ ભાઈ એવું કહે છે કે મોદી ટાઈમ્સ વાળાને હું આપી. મેં કીધું ભાઈ જે મારા બનાવ બન્યો નહીં તો હું જે જમાદાર નિવેદન લેવા આવ્યા છે એ મને જે પ્રમાણે પૂછશે જે હકીકત છે એ હું જણાવું. એટલે તમારે કોના મોરબી ટાઈમ્સ ના માલિક ઉપર એટ્રોસિટી કરવી છે? એટલે તમને નિવેદનમાં શું લખાયું? તમે અત્યારે મારું નામ લખાયું ને? મેં નામ નથી લખાયું. ભાઈ એવું કીધું મોરબી ટાઈમ્સ વાળા વ્યક્તિ રહ્યા ને એ મને કહી છે ને એવી રીતના હું કરીશ. તમે જોયું? હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો. પૂછી લો તમે મને તમારે ખોટી એટ્રોસિટી તમારી પાસે સત્તા છે એટલે તમારે ખોટી એટ્રોસિટી દાખલ કરાવવાની છે. ઈ ભાઈ મને અનુરોધ કર્યો છે. ઈ ભાઈએ કર્યો છે ને? મેં તમને કર્યું છે? હું તમને ઓળખું છું. તમે મને નથી ઓળખતા. હા તો તમે મારું નામ કેમ લખાયું ભાઈ? ઈ ભાઈ તમારું નામ દે. હા શું ભાઈ મારું નામ લખાયું છે જમાદાર? અને મમજીભાઈ તમે આમ સાઈડમાં આવેલા જાવ ને કે ભાઈ તમારું ઉતરશે. તમે સાઈડમાં આવતા રહ્યો. તમે સાઈડમાં આવતા રહ્યો. તમને કીધું ને ભાઈ બરાબર છે. એક તો તમે કાલે તમે સિવિલ ડ્રેસમાં આવ્યા હતા સાહેબ. તમે શું ડિસ્ટર્બમાં છો? હે તમારા પોલીસ સ્ટેશનમાં સાહેબ નંબર પ્લેટ વગર આટા મારે છે વાહન. શરમ આવી જોઈએ તમને. આ વર્દી તમને પ્રજાના રક્ષકારું પહેરાવી છે. રક્ષક ઉઠીને ભક્ષક કરો છો તમે. ના લખો, હવે લખજો. હવે ખોટી એટ્રોસિટી દાખલ કરાવજો. બરાબર છે? હું તમારી ઉપર સાચો ગુનો દાખલ કરાવીશ કે તમે બધા કેવા પરાક્રમ કરો છો ને તમારી બીટમાં. બરાબર છે? યુનિફોર્મ પહેરતા નથી, સિવિલ ડ્રેસમાં આટા મારો છો, નંબર પ્લેટ વગરના વાહન ફેરવો છો. તમારું કરો ને પહેલા. શરમ આવી જોઈએ. કોકને બચારાને 4 જણા મારે ખોટા નિવેદન લ્યો ને પછી આવતા નથી. પોલીસ પ્રજાનો મિત્ર છે. જોયો પોલીસ મિત્ર પ્રજાનો. તો સંડાસમાંથી લોહી નીકળતું હતું. બરોબર? તમને હાલમાં જો તમે વિશ્વાસ ન કરતા સ્વાદુપીઠની તકલીફ છે. બરોબર? મારી દિલ્હીમાં કે રાવલની દવા હાલે છે. મારી પાસે 2000 અને તમને શરમ આવી જોઈએ. તમે બધા અહીંયા ઉઘરાણા કરો છો. તમે કઈ પોસ્ટ ઉપર છો પહેલા? ટ્રાફિકમાં તમે આ ભાઈને કાલે માર્યો, તમે વિડિયા જો અને તમારો ઉપયોગ તમે હું કામ ખોટી એટ્રોસિટી દાખલ કરો છો ભાઈ? મારો કોઈ વિડિયો નથી. ઈ ભાઈ એને મને જાતિ પ્રત્યે અડૂટ કરતા હતા. હા ઈ ભાઈ તમને તમારું નામ એને બચારાને નથી ખબર. કાંઈક શરમ આવી જોઈએ તમને. શરમ આવી જોઈએ. તમે એનું નામ તો ઠીક, મારું નામ લખાવો છો અત્યારે. તમે ભાઈ કેટલા અહીંયા ઉઘરાણા થાય છે, કેટલા જણાના વિડીયો આવે છે. બરાબર છે ને? તમને તમારા સાહેબ આવી રીતના જવાબ દઈએ. તમે મારું નામ નથી લખાયું અત્યારે નિવેદનમાં? લાવો નિવેદન લાવો તો ભાઈ. લાવો તો હજી તમે પાછા મોટી કરો. કોર્ટમાં નક્કી કરવાનું રહીએ. ના હવે તમે આવો તમારા ઉભા રહ્યો. વિશાલભાઈ તમે તમારી જ ગાડી છે ને પ્રાઇવેટમાં? તમારી પાસે સરકારી વાહન નથી સાહેબ? હે તો તમે પ્રાઇવેટ વાહન આવી રીતના ઉપયોગ કરો છો? હે કયો જવાબ આપો. દિયો. તમારી પાસે સરકારી વાહન નથી તો પ્રાઇવેટ વાહનમાં કેમ આવો છો? તો ગાડી તો હોય તો ભાઈ તો પર્સનલી ગાડી હોય. તમે સરકારીમાં નોકરી કરો છો તો તમારી પાસે સરકારી વાહન હોય ને? એમએલસી ના કામે તમારે પોલીસને ન આવવું પડે. ઓકે એમએલસી બી હતી એટલે ન આવવાનું. એટલે પ્રાઇવેટ ગાડી લઈને આવવાનું ને? આવો. હાલો ભાઈ બાકીના બધા એક બાજુ ઘેરો વેરોમાં બધા એક બાજુ બેસી જાવ. હાલો
એક બાજુ બચાવે જાઓ હાલો તમારા ડ્રેસ વગર આટા મારતા હતા, તમારે ડ્રેસ પહેરવા નથી આવતો, યુનિફોર્મ પહેરવા નથી આવતો પોલીસને, હે? ખોટી એટ્રોસિટી દાખલ કરાવી છે મારા ઉપર ને. કાલ યુનિફોર્મ પહેર્યા વગર કેમ આવ્યા હતા તમે?